प्रधान बोलावे प्रताप आवाजे रे आज प्रधान बोलावे प्रताप आवाजे रे अब जे राजनगर बाहर रखना बैठा तारा काम प्रधान बोलावे प्रताप आवाजे रे અત્યારે રાજમાં બોલાવવાનું કારણ આપના પિતાશ્રી અરે પિતાના તણમાં બેટા પ્રતાપના નમન કહો કહો પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ ભોકરણ કરતી કોઈ ગોરદેવ આવ્યા છે રાજા આજે મને દીકરીનું સિફળ લઈને આ સિફળ તારે શિકારવાનું છે અરે નહીં નહીં પિતાશ્રી એવા તો બધા નહીં બને કારણ કે ભોકરણ ઘટના રાજા અજમલ થતા આપણે 20 વર્ષ ના આવે એ તુતી પણ 22 વર્ષ ના બોલા આ નારિયેળ તો પ્રતાપ પ્રતાપ નહીં શિકારે અરે નહીં બેટા પ્રતાપ જો કદાચ આ લીલુડા સિફળ તમે નહીં શિકારો તો અજમલ રાજા એવું માનશે કે ભટિયારો તો કાયરો છે માટે આ સિફળનો શિકાર કરો જો તમારો હુકમ પિતાશ્રી ધીમે દિવ્ય છે હે પ્રધાનજી હો આ તમાર પ્રતાપ ના ના નરસ કનુડિયો છે પણ એને નો ખબર હોય બધું પૂછ્યા હે ગોરદેવને વ્યવસ્થિત જવાબ આપો જાઓ પ્રધાનજી અમારે પૂછવું પડે અમારા દીકરી દેવી 18 જાતના વિચાર કરવા પડે તઈ અમારે દીકરો દેવો નથી જગલ બિલાડો દેવો કશું આમાં કાઈ વાંધો નહીં આવે ને ચેક કર્યો દાદા જવું પડે પ્રધાનજી જવું પડે જા કાયડો ચાંદીનો કાયલ જ પહેર્યો જી 130 નો આ બાજુનો કાન એ ચાલુ જ છે દાદા આ બાજુ એમાં આંગળી નો નાખતા કેમ બગડી જાય રસી આવે છે હે પ્રધાનજી હે આયા નાક પાસે કારો કારો ભીંગડા જેવું શું છે આ ક્યાં હવે ભીંગડું નથી તઈ ગુંગો હે ગુંગો અરે તારી તૈયા ક્યાં મણેક નો છે તો કાઢી લ્યો જાઓ કાઢી લઉં છું બહુ મીઠો બાપુ રાજનો ગુંગો વાહ પ્રધાનજી હજી એક છે તમારે ખાવો કાઢ દો પણ એ હુકાઈ ગયેલ ફોતરી છે હે પ્રધાનજી હે આ બધું તમારું જ છે બધું આપણું દાદા આમ ક્યાં સુધી આમ જોલો હોકરો રહ્યો ન્યા લગન એ હોકરોય તમારો છે તે હવાર મોઠી ન્યા જ જાય પ્રધાનજી પણ કસરો નાખવા અને આમ આમ પ્રધાનજી આમ હવે બેંક રે ને હા મુઠુટ ફાઇનાન્સ ને તો રોડ આવી ગયો ઈ ફાઇનાન્સ ની બેંક જ અમળી છે ઠેક બે કઈ તમારી છે હપ્તા ન્યા ચાલે ને આમ 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 જોલી સીએનજી રિક્ષા નો પડી હા આન્યા લગન એ રિક્ષા તમારી છે તી હું બાપુ બે પદપદાવતા હોય એમ નહીં કાલ હું બહાર ગામ ગયો તો ઓલી કેટસવાર છોકરીઓ જો જેતપુર નતા મૂકી એવા નહીં પ્રધાનજી તો કોણ લઈને ગયું ધુવાડા કાઢે જાતી રોડ ઉપર સાઈડ મારતી દે હાલો દાદા ટાઈમ જાય છે મારો મારે આને આને મૂકી કે બૂથમાં
એ તમને કે વિધિ કરો કયા કયા હે પ્રધાનજી હે હે તમારા કુંવર હે પણ એને કહેવાય અહીંયા શું છે વર શું તમારા મહારાજાને કહેજો તમારા કુંવર ગમી ગયા એમ છોકરો ગમી ગયો હા નારિયેલ જીલાવો તમે શું કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારો પિત્તાશ્રી નો પૂછવાનું હોય પિત્તાશ્રી નું ગોઠવાઈ ગયું તમારું ગોઠવવાનું જીલાવી દઉં ઘડીક વાર ખમો આઈસ્ક્રીમ ની ગાડી આવે ખાઈને જીલાવજો તમે શું કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારો शीशी भरी गुलाब की पत्थर से तोड़ दो आज नारियल नो जिलाऊ तो धोरा जी शेर छोड़ दो जाने झूठी के लीलुड़ा नारियल जीलो प्रताप भाई सुनरी नारियल जीलो ले ए दादाजी ने मान तमेरा का प्रताप भाई पिताजी ने मान तमेरा का रे નારિયેળ જીલાવાઈ ગયા છે અરે લગ્નના મુહૂર્ત જોતો જાઓ એમ પ્રધાનજી હે તમે આ બધું કામ કરાવો છો હા દક્ષિણા બક્ષિણા દેહો પછી હરિવાલા કોથરાનું મોઢું બાંધીને દાદા કોથરાનું મોઢું બાંધી હા એટલે શેના છાણા ના કે લીંડિયું ના રેતીન બાસ્કુ ઓટો કરવા હાટું બાપા ઓલે ફેરે અંધારામાં લઈને ઘૂસતાવી નાખ્યો તો એવડા બીજા બીજા પ્રધાનજી હતા છે કેવા પેલા રે પાના રે ગોરદેવ ફેરવે એ પેલા મને લગનિયા હોય પેલા રે પાને રે પાંજાન પેસિયા રે અરે ગોરદાદા તો બીજા પાનાની વાત કરો કેવા બીજા રે પાના રે ગોરદેવ ફેરવે એ બીજા પાને લગનિયા હોય બીજા રે પાને રે વિછીડો બેસિયો રે અરે ગોરદાદા આવા માથા વેણ ના બોલો બીજા પાને લગનિયા નો ત્રીજા ફેરવો કેવા ત્રીજા રે પાના રે ગોરદેવ ફેરવે એ ત્રીજા પાને લગનિયા રે રૂડાઓ હોય ત્રીજા રે પાનાના લગનિયા આવ્યા રે જો એ લગન આવ્યા પૂનમ ને રે સોમવાર ત્રીજા રે બનાના લગનિયા આવ્યા રે અરે પ્રધાનજી ઓ ત્રીજા પાનાના પૂનમ કેતા પ્રતાપભાઈ ભઈલો સોમવાર કેતા સગુણાબેન બોંડડી
પૂનમને સોમવાર 9 વાગ્યાના મુહૂર્ત સારા છે. હાર કંકોત્રી લખે જાઓ. શું કંકોત્રી લખી જાય? કા બાપા ઓલે ફેરે કંકોત્રી લખી તાલુકામાં કીધું પોલીસ વાળા આવ્યા. બાપુના ઓળખીતા. ઓળખીતા હતા. હા બાપા ઓલા ધોકરાઈને ઉતરા હું તો વાંટી ઠેકીને ભાગ્યો. એ સારું થયું ને કે બે તમને દાબત. અને એકવાર લખી તો 108 આવી. એ તમારા હગા હતા? એ પ્રતાપના મામા હતા, પકા મામા. ઠેક બધાય નોકરિયાત લાગે. પકા તઈ મામા. ઠેકર સારું વાંધો નહીં હવે. અત્યારે દિવાલ ટીંગાઈ છે. કે કેસર છાટીને લખે વીરે મોકલો મોકલો રૂડા ધોળે કારે રૂડા ગામ ગણપતિ દાદાને નોજરા. એ પઢિયાર ઘેરે પરતાપ સંગના લગન એ વધુમાં વેલેરા આવજો. એ આવજો આવજો કાંઈ પૂનમ ને સોમવાર એ વધુમાં વેલેરા આવજો. પ્રજાતિ કંકોત્રા લખાઈ ગયા. ગણપતિ સ્થાપના કરી જાઓ. કે ગણેશ ગુંજારા ને રંગે રૂપાળા એ ડોક મચે જીડી જીવન માળા ઓરજ મારા ગણેશ ગુંજારા. એ 33 કરોડ દેવ સિંબડીએ આવ્યા. એ હરકા છે ગોવારુના મંડા ઓરજ મારા ગણેશ ગુંજારા. એ ગણેશ ગુંજારા ને રંગે રૂપાળા એ ડોકમાં છે જીડી 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 જીવન માળા ઓરજ મારા ગણેશ ગુંજારા. આપી હોય તો આપો. પ્રધાનજી ઓ બધી વિધિ પતાવી દીધી. બાપુ બધી વિધિ પતી ગઈ, હવે કઈ પતાવવાનું છે? નહીં પ્રધાનજી, હા. ગોરધવને કહી દ્યો શું? પિંગળ ગઢપો મોટું છે. બરોબર. જાન જાડેરી આવશે આવશે. માટે ઉતારાની પૂરી તૈયારી રાખે. કાંઈ વાંધો નહીં દાદા.